દાહોદમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે દારૂ ભરેલી ગાડીનું લગભગ 45 કિલોમીટર ફિલ્મી ઢબે પીછો કરી ઝાલોદ પોલીસની મદદથી દારૂ ભરેલો હાઇવા ડમ્પર તેમજ પાયલોટિંગ કરનાર અન્ય ફોર વ્હીલર ગાડીને ઝડપી પાડી છે। પોલીસે હાઇવા ડમ્પરમાંથી 28 લાખ રૂપિયાનો દારૂ, 10 લાખ રૂપિયાનું ડમ્પર, 2 લાખ રૂપિયા કિંમતની પાયલોટિંગ કરનાર ફોર વ્હીલર ગાડી, 5 મોબાઈલ ફોન મળી 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ કરી છે। રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી અવારનવાર વિદેશી દારૂ દાહોદના રસ્તે ઘુસાડવા બુટલેગરો તત્પર રહેતા હોય છે, ત્યારે દરેક વખત દાહોદ પોલીસ બુટલેગરોના મનસુબા ઉપર પાણી ફેરવી નાખે છે। તેવો જ કિસ્સો આજે પણ સામે આવ્યો, જેમાં કતવારા નજીક સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમીના આધારે ઇન્દોર નેશનલ હાઈવે દારૂ ભરેલો GJ 1480-9889 નંબરનો હાઈવે ડમ્પર તેમાં દારૂ ભરેલી ગાડીની પાયલોટિંગ કરનાર GJ 23H4455 નંબરની ફોર વ્હીલર ગાડીને રોકવાનો પ્રયાસ કરતા બંને ગાડીઓ પોલીસથી બચવા ભાગવ્યા હતા। દરમિયાન પોલીસ બંને ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને લગભગ 45 કિલોમીટર દૂર ગાડીઓને ઝડપી લીધી હતી। ઝાલોદ પોલીસની મદદ અને આ હાઈવે ગાડીની તલાશી લીધા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 21,000 બોટલો, જેની કુલ કિંમત 28 લાખ રૂપિયાનો, 10 લાખ રૂપિયા કિંમતનો હાઈવે ડમ્પ, 20,000 કિંમતના 5 મોબાઈલ ફોન, 2 લાખ રૂપિયા કિંમતની પાયલોટિંગ કરનાર હુન્ડાઈ ગાડી સાથે રાજેન્દ્ર કેશવલાલ સુથાર, દરજી ફળિયું, વીરપુર, મહીસાગર તેમજ ઉપેન્દ્ર કાળુભાઈ ભેદી, ચાચકપુર, રણધીકપુરનાઓને ઝડપી બંને વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે।